નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 વિભાગ બીનો બરાબર અસાઇનમેન્ટ ધોરણ 10માં યામ ભૂમિતિના આપણે 1 થી 10 પ્રશ્નો જોવાના છે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 1ની રકમ છે અહીં કે બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધવાનું છે બરાબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે શોધીએ. હવે તો મિત્રો અહીં આપણે અંતર શોધવું હોય તો એના માટે એક સૂત્ર છે, AB² બરાબર આને x1 કહેવાય, આને x2 આને x1 કહેવાય અને y1 કહેવાય, અને y2 x જો યાદ લખી દઈએ એટલે તમને કંઈ લોચો થશે નહીં બરાબર. x2 અને y2. હવે x2 માંથી y1 ને બાદ કરવાના એટલે -1 -5 બરાબર, અને આખોનો વર્ગ. ત્યાર પછી y2 માંથી 7 બાદ કરવાના અને એનો વર્ગ બરાબર. તો હવે શું મળશે? -1 + 5નો વર્ગ વત્તા 7માંથી 3 જાય તો -4નો વર્ગ બરાબર. 5માંથી 1 જાય તો 4નો વર્ગ વત્તા અહીંયા 4નો વર્ગ કેટલો થાય? 16 બરાબર. અહીંયા આનો વર્ગ 16 થાય +16 બરાબર કેટલા આવે? 32. હવે 32નું વર્ગમૂળ કરીએ આપણે તો 32 એટલે 16 × 2 32 બરાબર. હવે AB શોધીએ તો 16નું વર્ગમૂળ કેટલું થાય? 4, અને 2નું વર્ગમૂળ ના નીકળે એટલે આપણો જવાબ આવશે AB બરાબર 4√2 બરાબર મિત્રો. આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ કર્યો. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 પણ એકદમ સહેલો છે. અહીંયા હું રકમ લખું છું કે બિંદુઓ AB અને -a -b વચ્ચેનું અંતર શોધવાનું છે મિત્રો બરાબર. અંતર શોધો આવી કંઈક તમારી રકમ છે. તો આના માટે તમારે શું કરવાનું? તો પહેલાં AB² કરવાનો બરાબર a આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય, આને y2 કહેવાય બરાબર મિત્રો. તો અહીં મિત્રો x2 માંથી x1 બાદ કરવાના બરાબર, એટલે અહીંયા માઇનસ આવશે અને અહીંયા a પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે આખાનો વર્ગ વત્તા y1, અહીંયા y2 માંથી y1 બાદ કરવાના એટલે -b, અને આ +b છે તો -b થઈ જાય ને મિત્રો. તો અહીંયા જો મિત્રો y1 માંથી માઇનસ પ્લસ થઈ જશે તો એટલે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ એનો વર્ગ બરાબર. ખબર પડી તમારી? એના કરતાં ચલો મિત્રો હું તમને સહેલી રીતે જ શીખવાડું. આ y1 x2 છે, x2 માંથી x1 બાદ કરવાનું બરાબર, એટલે આ કૌંસ કાઢો આપણે તો શું રહે? માઇનસ પ્લસ થઈ જશે બરાબર, અને અહીંયા આ જ કૌંસ અહીંયા છે એટલે -2b કહેવાય ને નો વર્ગ બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ -a નો વર્ગ એટલે -2a નો વર્ગ વત્તા -2b નો વર્ગ બરાબર. હવે આપણે શું કરીશું મિત્રો? હવે આનું આપણે વર્ગમૂળ શોધીએ તો શું આવે મિત્રો? તો આનું તમને મળશે a 2નો વર્ગ 4, a માઇનસ પ્લસ એનો વર્ગ a² બરાબર, 2નો વર્ગ 4b². આટલું ખબર પડી ગઈ. હવે AB² માંથી આપણે જો મિત્રો આ બંનેમાં કોમન શું છે? 4, તો 4ને કોમન કાઢ્યા અને અહીંયા a² વત્તા b² અંદર રાખ્યા બરાબર. હવે મિત્રો AB આપણે જોઈએ તો શું મળે આપણને? તમને ખબર છે મિત્રો કે આવા પદોનો a² વત્તા b² અથવા x² વત્તા y² નો કોઈ દિવસ વર્ગમૂળ ન નીકળે, ખાલી સંખ્યાનું જ વર્ગમૂળ નીકળે. એટલે 2નું વર્ગમૂળ કેટલું? 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. આ અંદરનું અંદર એટલે a² વત્તા
બી સ્ક્વેર, બરાબર, ખબર પડી ગઈ. તો આ રીતે આપણો અહીંયા પાકો જવાબ બન્યો, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3. સહેલા દાખલા છે મિત્રો, ચિંતા કરતા નહીં, ગભરાતા નહીં, બધા જ આવડી જશે. અહીં ક્વેશ્ચન નંબર 3ની રકમ મારી પાસે છે. તો અહીં જોઈએ શું છે રકમ, તો કહે છે બિંદુઓ એ બરાબર 6, 5. તમારે મિત્રો રકમ લખીને દાખલો ગણવાનો, એટલે તમને જ્યારે તમે ચોપડામાં આનો એક અલગથી ચોપડો બનાવવાનો એટલે તમને આવડે, બરાબર. થી સમાન અંતરે આવેલ બિંદુ વાય, આ બંનેથી સમાન અંતરે આવેલું છે બિંદુ વાય, બરાબર. એટલે કે વાયના યામ શું થાય તમને ખબર છે મિત્રો, તમે ધોરણ 9માં ભણી ગયા છો. એક્સના યામ પહેલો યામ એક્સ અને બીજો યામ 0 થાય, અને વાયના યામ પહેલો યામ 0 અને બીજો યામ એ પોતે થાય, બરાબર. ખબર પડી ગઈ. એટલે અહીંયા એક્સ ના લખાય પરંતુ પી લખાય, બરાબર. હવે મિત્રો આપણે આ પી છે આનાથી અને આનાથી બંનેથી સમાન અંતરે આવેલું છે, એટલે હું તમને સમજાવું, બરાબર. અહીંયા જુઓ, એ છે, અહીંયા બી છે અને અહીંયા પી છે. અહીંયા પી આટલે બંને વચ્ચેનું અંતર પણ દાખલા તરીકે ધારો કે 3 સેન્ટીમીટર છે, તો આ બંને વચ્ચે પણ 3 સેન્ટીમીટર છે, બરાબર. અહીંયા એના એમ કયા છે 6, 5, બીના એમ -4, 3. એ જ રીતે પીના એમ 0 અને વાય, બરાબર. ખબર પડી ગઈ. હવે મિત્રો આ બંનેથી સમાન અંતરે આવેલું છે, તો આપણે એમ લખી શકાય પી એ બરાબર પીબી. હવે બંને બાજુ વર્ગ કરીએ આપણે, તો PA² બરાબર PB², બરાબર. તો હવે મિત્રો આપણે શું કરીશું, તો પહેલાં જુઓ મિત્રો PA² એટલે આમાંથી આ બાદ કરીશું અને આમાંથી આ બાદ કરીશું, બરાબર. એટલે જુઓ મિત્રો પહેલાં આપણે લખીએ પહેલાં કિંમતો PA², તો 0 - 6નો વર્ગ વત્તા y - 5નો વર્ગ બરાબર PB². હવે -4 -0નો વર્ગ વત્તા 3 - yનો વર્ગ, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. હવે 0માંથી 6 જાય તો -6નો વર્ગ કેટલો થાય 36. આનું આનું વિસ્તરણ કરીએ, ધોરણ 9માં તમે શીખી ગયા છો, આનું ધોરણ 8માં પણ શીખી ગયા હશો, બરાબર. આને આપણે વિસ્તરણ કરીએ તો શું થશે મિત્રો, પહેલાંનો વર્ગ માઇનસ પહેલું 2 ગુણ્યા પહેલું બીજું એટલે 5 2 10y અને બીજાનો વર્ગ શું થાય 25, બરાબર. એ જ રીતે -4નો વર્ગ શું થાય મિત્રો 16 થાય, બરાબર. અને પ્લસ 3નો વર્ગ 9 માઇનસ 3 2 6y -y², બરાબર. આવું તમે ધોરણ 9માં શીખી ગયા હશો. ત્યાર પછી વિસ્તરણ કરતાં તમને આવડવું જ જોઈએ, કારણ કે મિત્રો હવે તમે ધોરણ 10માં આવ્યા. હવે આગળ જોઈએ આપણે, તો અહીંયા શું જો મિત્રો અહીંયા પ્લસ આવે, બરાબર. આવી નાની ભૂલોને કારણે આપણે કેટલીક વાર આપણા માર્ક્સ જતા રહેતા હોય છે. તો અહીંયા જુઓ મિત્રો y² બંને બાજુ પ્લસ છે તો નીકળી જશે, બરાબર. પછી 25 છે અહીંયા અને અહીંયા 16 ને 9 25 થાય, બરાબર મિત્રો. એટલે આ બંને નીકળી ગયું. તો હવે વધીશું, તો અહીંયા 36 ઓછા 10y બરાબર -6y, બરાબર. આટલું જ વધ્યું ને, ખબર પડી ગઈ મિત્રો. તો હવે મિત્રો આપણે વાયનો ઉકેલ શોધીશું, તો આપણને y મળશે. તો અહીંયા પહેલાં આપણે 36 બરાબર 10y, આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય -6y, 36 બરાબર 4y. આપણે આમ લખી દઈએ સીધી રીતે, 4y બરાબર 36, y બરાબર 36/4, માટે y બરાબર આપણને કેટલો મળે મિત્રો 9 4 36 થાય, તો આપણને y બરાબર કેટલો મળે મિત્રો 9 મળે, બરાબર. આ 9 મળ્યું તો અહીંયા y શું કીધેલો છે શોધવાનું છે, બરાબર. તો અહીંયા લખી શકાય કે માટે બિંદુ પીના યામ બરાબર 0 9 હશે, બરાબર. ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4ની રકમ છે મારી પાસે. સહેલામાં સહેલા દાખલા છે મિત્રો. અહીંયા હવે એક્સ અક્ષ આવ્યો, તો અહીંયા કહે છે એક્સ અક્ષ પરનું એવું બિંદુ મેળવો
જે બિંદુઓ 3, 4 અને 1, -3 થી સમાન અંતરે હોય। તો મિત્રો આના માટે તમારે શું કરવાનું છે? હવે આગળ કર્યું એ જ રીતે, પરંતુ અહીંયા પહેલાં જુઓ મિત્રો, અહીંયા P, અહીંયા A, અહીંયા B, બરાબર। એક્સ અને એવું બિંદુ મેળવો કે જે બિંદુ એ અહીંયા આપણે આને એ પણ કહી શકાય, બરાબર, અને આને બી પણ કહી શકાય, થી સમાન અંતરે હોય। આ બંનેથી સમાન અંતરે આવેલું બિંદુ એક્સ અક્ષનું બિંદુ આપણે શોધવાનું છે। તો અહીંયા મિત્રો એક્સ અક્ષ માટે આપણે શું લખી શકીએ? x0 લખી શકીએ। અહીંયા એ બિંદુ કયા છે? 3, 4 અને અહીંયા 1, -3, બરાબર। હવે મિત્રો આપણે પેલી રીતે જ કરીશું, AP² બરાબર BP², બરાબર, એમ પણ લખી શકાય, અથવા PA² વત્તા PB², બરાબર, એમ પણ લખી શકાય। આમાંથી આ બાદ કરીશું, આમાંથી આ બાદ કરીશું, એટલે આપણને મળશે જવાબ। તો અહીંયા x -3² વત્તા 0 - 4² બરાબર 1 - x² વત્તા -3 - 0², બરાબર। હવે x² એટલે x², એમ લખી શકાય ને મિત્રો। આનું વર્ગની રીતે વિસ્તરણ કરીએ આપણે, તો x² -2 ગુણ્યા પહેલું બીજું, બરાબર, 3 2 6 x વત્તા 3² 9, 4² 16, બરાબર, માઇનસ વર્ગ છે એટલે માઇનસ પ્લસ થઈ જાય, બરાબર મિત્રો। 2 વાર માઇનસ આવે એટલે 1² 1 -2x -x² એટલે x² લખાય આપણે મિત્રો, બરાબર। અને હવે આપણે એક જ મિનિટ મિત્રો, અહીંયા પ્લસ થઈ જાય, બરાબર, અને પછી ત્યાર પછી 3² 9, બરાબર, અને અહીંયા 0નું તો કંઈ આપણે મહત્વ છે નહીં અત્યારે। હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા x² નીકળી જશે, 9 નીકળી જશે, બરાબર। તો હવે અહીંયા વધીશું -6x વત્તા 16 બરાબર 1 -2x, બરાબર, આટલું વધ્યું ને। હવે શું કરીશું? આ 16 ને આ બાદ લઈ દઈએ, -6 ને આ બાદ લઈ દઈએ, 16 - 1 બરાબર 6x -2x, બરાબર। આને આપણે આગળ લાવી દીધું, પ્લસ થઈ ગયું, 15 બરાબર 6 માંથી 2 જાય તો 4x, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। તો મિત્રો આપણને અહીંયા x શું મળ્યો? આને આપણે સીધું લખી દઈએ, બરાબર। તો અહીંયા x બરાબર આપણને 15, 4 નીચે આવે તો અહીંયા x બરાબર આપણને શું મળ્યા મિત્રો? 15/4, બરાબર। આ રીતે કંઈ આ દાખલો પૂર્ણ થાય છે। અને અહીંયા નીચે લખી શકાય, અહીંયા મારે નીચે જગ્યા નથી, માટે બિંદુ પીના યામ બરાબર પહેલાં અહીંયા 15/4 લખી શકાય, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે ક્વેશ્ચન નંબર 5। સહેલા દાખલા છે, ખાલી એકવાર આવડી જશે તો તમને પરીક્ષામાં 2 માર્ક્સ પણ આવી જશે, બરાબર। તો ચાલો મિત્રો આગળ જોઈએ। હવે મિત્રો ક્વેશ્ચન નંબર 5 તમારા માટે થોડો હાર્ડ લાગે છે મને, પરંતુ મારા માટે તો એકદમ સહેલો છે, કારણ કે મને તો આવડે છે કે જો બિંદુઓ A બરાબર 6 1, B બરાબર 8 2, C બરાબર 9 4 અને D બરાબર, મિત્રો તમે રકમને સમજજો, બરાબર, પહેલાં D બરાબર P3 એ આ સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર। કયો સમાંતર બાજુ ચતુષ્કોણ છે? બાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુ હોય તો કે છે P ની કિંમત શોધો। મિત્રો રકમ હું એ શોર્ટમાં લખી છે એટલે તમે કમ્પ્લીટ લખજો રકમ, બરાબર। હું બોલે છું આ લખશો તો પણ તમને આવડી જશે, બરાબર। તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે, માટે આપણે અહીંયા એક જ મિનિટ મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડશે, બરાબર।
સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો। હવે અહીંયા એ બરાબર આપણે શું લખીશું 6 1, બી બરાબર આપણે 8 2 લખી શકાય, સી બરાબર આપણે 9 4 લખી શકાય અને ડી બરાબર પી 3 લખી શકાય। તો કહે છે આ પીની કિંમત શોધો। તો મિત્રો આપણે આમાં એકદમ સહેલામાં સહેલું કરીશું એટલે તમને આવડી જશે બરાબર। તો પહેલાં આપણે શું કરીશું, આ બંને છે ને AD² વત્તા BC² કરીશું એટલે આપણને મારા ખ્યાલથી 100% તો મળી જ જશે પીની કિંમત બરાબર। હવે પીની કિંમત મળી જાય એટલે આપણે આ ક્વેશ્ચન તો પૂરો થઈ જશે બરાબર। એના પછી આગળ જોઈશું આપણે બીજો ક્વેશ્ચન। તો અહીંયા પહેલાં લખીએ AD² બરાબર BC² બરાબર, અથવા તમે BD² વત્તા AC² બરાબર BD² પણ લખી શકો, પરંતુ જવાબ આવે ના આવે એ ગેરંટી નહીં। AD² કરીએ તો આપણે તો P - 6નો વર્ગ વત્તા 3 - 1નો વર્ગ બરાબર 9 - 8નો વર્ગ વત્તા 4 - 2નો વર્ગ બરાબર। આમાંથી આ બાદ કર્યું અને આમાંથી આ બાદ કર્યું બરાબર। ત્યાર પછી આગળ જોઈએ તો હવે આનું વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો P² - 6 12P અને વત્તા 36 બરાબર 3નો 2માંથી 1 જાય તો 2 અને 2નો વર્ગ, આ 3માંથી 1 જાય તો 2 અને 2નો વર્ગ 4 બરાબર। 9માંથી 1 8 જાય તો 1 અને 1નો વર્ગ 1 વત્તા 4માંથી 2 જાય તો 2નો વર્ગ 4 બરાબર। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 4 ગયા, અહીંયા 4 ગયા બરાબર। હવે શું વધ્યું P² - P અને હવે 36માંથી 1 અહીંયા લખી દઈએ, આપણે અંદર લાવી દઈએ પહેલાં -P વત્તા 36 - 1 બરાબર 0, P² - 12P 36માંથી 1 જાય તો +35 બરાબર 0। 35ના રીતે 12 લાવવાના છે તો 7 5 35 તે -7P બરાબર ને -5P વત્તા 35। હવે મિત્રો આ બંનેમાંથી આપણે કોમન કાઢીશું તો અહીંયા પહેલાં P નીકળી જશે, P -7 બરાબર। ત્યાર પછી અહીંયા -5ને આપણે કોમન કાઢીએ તો P અહીંયા પ્લસ છે ને, હા માઇનસ પ્લસ થાય બરાબર મિત્રો, ખબર પડી ગઈ। એ જ રીતે હવે આપણે આગળ જોઈએ તો 35 7 5 35 બરાબર। અહીંયા 0 લખવામાં થોડું મિત્રો આડાઅવળી છે તો તમે ચલવી લેજો એટલું, -5 અને -7 બરાબર 0। હવે મિત્રો અહીંયા આપણે P -5 બરાબર 0, P -7 બરાબર 0, તો અહીંયા આપણે શું મળશે P બરાબર 5 અને P બરાબર 7 બરાબર। આપણે અહીંયા Pની બે કિંમતો મળી, Pની બંને કિંમતો સાચી જ કહેવાય મિત્રો બરાબર। P બરાબર 7 અને P બરાબર 5 બરાબર। એટલે લખીએ માટે માંગેલ બિંદુ ડીના Pની કિંમત 5 અથવા 7 હોય બરાબર। આવું તમારે લખવાનું એટલે તમને છેલ્લે કોઈ જવાબ ચેકર આટલું જોવે ને તો પણ તમારા પૂરેપૂરા માર્ક્સ આલી દે બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા શું છે, છઠ્ઠાની રકમ મારી પાસે છે તો અહીંયા કહે છે કે બિંદુઓ P બરાબર અહીંયા 2 +2 -3 અને Q બરાબર 10Y વચ્ચેનું એકમ એટલે PQ આપણને આપેલું છે, વચ્ચેનું અંતર 10 એકમ હોય તો કહે છે વાયની કિંમત શોધો બરાબર। વાયની કિંમત શોધવાની છે મિત્રો, તો કંઈ નહીં મિત્રો, હવે શું કરીશું આપણે PQ² બરાબર
x2 માઇનસ x1 અને વત્તા y2 માઇનસ y1 સ્ક્વેર, બરાબર. આટલું ખબર પડી. હવે મિત્રો અહીંયા PQ સ્ક્વેર એટલે 10નો વર્ગ, x સ્ક્વેર એટલે 10 માઇનસ 2નો વર્ગ વત્તા y સ્ક્વેર એટલે y અને x2 એટલે -3 માઇનસ માઇનસ શું થશે +3નો વર્ગ એટલે અહીંયા જોઈએ તો અહીંયા 100 થઈ ગયા. 10માંથી 2 જાય તો 8, 8નો વર્ગ કેટલો થાય 64, બરાબર, વત્તા y સ્ક્વેર વત્તા 3 2 6y વત્તા 9, બરાબર. 64 ને 9 આપણે જોઈએ તો 64 ને 9 73 થશે, બરાબર. એટલે અહીંયા 100 સ્ક્વેર માઇનસ 73 બરાબર y સ્ક્વેર વત્તા 6y. 73માંથી 6 જાય, 73માંથી આ 100માંથી 73 જાય તો કેટલા વધે મિત્રો? 73માંથી 100 જાય તો મારા ખ્યાલથી 27, પરંતુ પ્લસ y સ્ક્વેર વત્તા 6y તો અહીંયા y સ્ક્વેર વત્તા 6y અંદર આવી જાય તો -27 બરાબર શું થાય 0. હવે 27ના ભાગ પાડી 3 લાવવાના છે તો 9 3 27, બરાબર. તો આગળ જોઈએ. હવે મિત્રો અહીંયા જગ્યા નથી, આ જ સમીકરણને હું આગળ લખું છું એટલે તમે બીજી વાર લખતા નહીં. તો અહીંયા કહે છે મિત્રો 27ના ભાગ કરીને લાવવાના છે, તો એ કીધું એમ પહેલાં 9y અને -3y -27 બરાબર 0, બરાબર. 9માંથી 3 જાય તો 6, 9 3 27, બરાબર. તો અહીંયા y કોમન કાઢીએ, y વત્તા 9, અહીંયા -3 કોમન કાઢીએ તો y વત્તા 9 પ્લસ માઇનસ બરાબર 0, બરાબર. આ છેલ્લે ધ્યાન ખૂબ જ રાખવાનું તમારે મિત્રો. આમાં તમારે ખાલી અવયવ પાડો ને આ બે ધ્યાન, આ 3 વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. પ્લસ માઇનસ આ છેલ્લાનું 3નું. હવે મિત્રો શું કરીએ તો અહીંયા y -3 બરાબર 0 અને અહીંયા y વત્તા 9 બરાબર 0, બરાબર. અહીંયા એક પદ એ કાપી નાખ્યું છે મિત્રો. અહીંયા લખજો તમે y -3 અને y વત્તા 9 બરાબર 0, બરાબર. આ લખી પછી આ લખજો એટલે y બરાબર અહીંયા 3 અને y બરાબર -9, બરાબર. તો એ આપણને yની કિંમત મળી ગઈ. શું મળી મિત્રો આપણને? તો 3 મળી અને -9 પણ મળી, બરાબર. એટલે અહીંયા લખી શકાય કે yની કિંમત માંગેલ, તમે છેલ્લે એમ પણ લખી શકો કે yની કિંમત બરાબર 0, 3 અથવા 0 -9 હોય, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો હવે ક્વેશ્ચન નંબર 7 આવે ને. ક્વેશ્ચન નંબર 7ની રકમ છે કે બિંદુઓ A બરાબર A2 અને બિંદુ બીનું આપેલું છે 3 -5 વચ્ચેનું અંતર એટલે કે AB બરાબર √53 હોય તો કહે છે એની શક્ય કિંમત શોધો. એની કિંમત શોધો, શક્ય કિંમત શોધવાની છે મિત્રો. મસ્ત ક્વોલિટી દાખલો છે એકદમ. તો અહીંયા આપણે આ દાખલો ગણે આગળ એવી જ રીતે કરીશું. AB² બરાબર x2 - x1 y2 - y1, બરાબર. 3માંથી a જાય એનો વર્ગ વત્તા -5 - 2નો વર્ગ. 3નો વર્ગ 9 વત્તા માઇનસ આવશે, બરાબર, કારણ કે અહીંયા માઇનસ છે. 3 2 6a વત્તા a² વત્તા 7નો વર્ગ 49, બરાબર. માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. AB² આપણને √53 આપેલું છે, બરાબર. તો √53નો વર્ગ શું થાય? 53 જ થાય. 9માંથી 9 ને 49 કેટલા થશે મિત્રો? 9 ને 49 58,
થાય બરાબર 6a વત્તા a સ્ક્વેર. હવે મિત્રો 58ને આપણે અહીંયા બાદબાકીમાં લાવીએ તો શું થશે મિત્રો? 58માંથી 53 જાય તો 53 માઇનસ 58 બરાબર a સ્ક્વેરને આગળ લાવી દઈએ -6a બરાબર. 58માંથી 53 જાય તો મિત્રો 5 વધે બરાબર -5 બરાબર a સ્ક્વેર માઇનસ આ -5ને અંદર લાવીએ હવે તો a સ્ક્વેર -6a વત્તા 5 બરાબર 0. 5ના ભાગ પાડી 6 લાવવાના છે તો કઈ રીતે લાવશું? તો a સ્ક્વેર વત્તા 5a 5 એકા 5 બરાબર એટલે a વત્તા 5 બરાબર 0. આ બંનેમાંથી કોમન કાઢીએ તો a વત્તા 5 અને અહીંયા શું કોમન આવશે? એક જ કોમન આવશે a વત્તા 5 બરાબર 0. હવે અહીંયા શું કહું બને છે? અહીંયા કૌંસ બને છે a વત્તા 1 અને a વત્તા 5 બરાબર 0 બરાબર મિત્રો. હવે ત્યાર પછી આપણે અહીંયા આના અવયવ પાડીએ a વત્તા 1 બરાબર 0 અને a વત્તા 5 બરાબર 0 તો a બરાબર -1 અને a બરાબર -5. આપણને કંઈ આવી સંખ્યા મળી બરાબર મિત્રો. તો એની કિંમત આપણી શક્ય કિંમત કઈ મળી મિત્રો આપણને? એક જ મિનિટ મિત્રો, આપણે અહીંયા કઈ લોચા થયા છે વચ્ચે બરાબર. જો મિત્રો અહીંયા માઇનસ આવે બરાબર, માઇનસ છે તો અહીંયા પ્લસ ના આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ આવે બરાબર. તો એટલે માઇનસ આવે તો અહીંયા પણ છેક માઇનસ જ આવે અને અહીંયા પણ શું આવે? માઇનસ આવે. એટલે અહીંયા પણ શું આવે? માઇનસ. એટલે અહીંયા શું આવે? માઇનસ. માટે એની શક્ય કિંમત આપણે મળી ગઈ છે તો અહીંયા લખી શકાય માટે એની શક્ય કિંમત બરાબર 1 અથવા 5 હોય બરાબર. ત્યાર પછી આપણે બિંદુઓ 8માની રકમ આપેલી છે કે બિંદુઓ 1 બરાબર 11 12 છે, 11 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો બરાબર. એકદમ સહેલું છે મિત્રો. અહીંયા શું કીધેલું છે તમને રકમ ધ્યાનથી સાંભળજો, હું તમને આકૃતિ દોરીને બતાવું. અહીંયા કહે છે કે બિંદુ A એટલે 11 12 છે અને B બિંદુ છે. આ બંને વચ્ચેનું એકમ કેટલું છે? 13 એકમ બરાબર. અને બિંદુ x ને આપણે B કહીએ તો xના એમ શું થશે? x0 બરાબર. તો કહે છે આ બંને તો xની કિંમત શોધવાની છે. કહીને મિત્રો આપણું સૂત્ર મેળવ્યું શું બરાબર? ab સ્ક્વેર બરાબર આપણે શું લખીશું? x - 11 નો વર્ગ વત્તા 0 - 12 નો વર્ગ બરાબર. ab સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખીશું? 13 નો વર્ગ બરાબર. 13 નો વર્ગ થાય ને બરાબર x સ્ક્વેર 11 2 22 x અને 121 વત્તા 12 નો વર્ગ કેટલો થાય મિત્રો? 144 બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો હવે 13 નો વર્ગ એ 169 વત્તા માઇનસ આવશે. જો મિત્રો અહીંયા સીધો આપણે ડાયરેક્ટ જ કરીએ. હવે આનો શું થશે? 265 બરાબર x સ્ક્વેર -22x બરાબર. 5 4 ને 5 4 ને 2 6 ને 2 બરાબર. 265માંથી 169 જાય તો 96 આવે, પરંતુ કેવા માઇનસ એટલે x સ્ક્વેર -22x એટલે કે x સ્ક્વેર -22x
વત્તા 96 બરાબર 0. 96ના ભાગ કરીને 22 લાવવાના છે. તો કઈ રીતે આવે મિત્રો? 16 6 96 બરાબર. એટલે એ આપણને મળશે x² માઇનસ 16x માઇનસ 6x વત્તા 96 બરાબર 0. હવે આના આપણે ભાગ કરીએ તો x કૌંસમાં x માઇનસ 16 અને બીજા કૌંસમાં આપણને શું મળશે મિત્રો? માઇનસ 6 કૌંસમાં x માઇનસ 16 બરાબર 0 બરાબર. હવે નીચે જગ્યા નથી મિત્રો, હું આ પાછળ લખું છું, આ જ ફરી લખું છું મિત્રો બરાબર. તો અહીંયા જો એને ફરી લખ્યું છે, તમે બે વાર લખતા નહીં. હવે મિત્રો આપણે શું મળશે? x માઇનસ 6 અને x માઇનસ 16 બરાબર 0. તો x માઇનસ 6 બરાબર 0, x માઇનસ 16 બરાબર 0. તો x બરાબર 6, x બરાબર 16 બરાબર. એટલે આપણને xની કિંમતો મળી ગઈ, ખબર પડી ગઈ મિત્રો. તો આ રીતે આપણે xની કિંમત કેટલી મળી મિત્રો? 16 અને 6 માટે xની કિંમત તમારે નીચે શું માગેલું છે? એકમે આવેલ x પરના બિંદુ શોધો. x અક્ષ પરના બિંદુ શું હશે? 6 0 અથવા 16 0 હશે બરાબર મિત્રો. તો આ રીતે આપણે 8મો ક્વેશ્ચન પૂર્ણ કર્યો. હવે મિત્રો કહે છે ક્વેશ્ચન નંબર 9 છે, વર્તુળવાળો છે મિત્રો, ચોપડીનો દાખલો છે. તો અહીંયા મિત્રો કહે છે કે AB વર્તુળનો વ્યાસ છે અને AB વર્તુળનો વ્યાસ છે એટલે કે કઈ આવું વર્તુળ છે તેમાં આ AB વર્તુળનો વ્યાસ છે બરાબર. તેમાં કહે છે તેનું કેન્દ્ર P શું છે? 2 - 3 છે અને B 1 4. તો કહે છે બિંદુ એના યામ શોધો. બિંદુ એના યામને આપણે x y કહી દઈએ બરાબર. હવે મિત્રો આપણે બિંદુ એના યામ શોધવા હોય તો એકદમ સહેલું છે. મધ્ય બિંદુનું જે સૂત્ર છે બરાબર, એટલે પીના મધ્ય બિંદુનું સૂત્ર લખીશું. માટે પીના અહીંયા પીનું મધ્ય બિંદુનું સૂત્ર આપણે લખીએ તો શું છે મિત્રો? x વત્તા 1/2 અને y વત્તા x વત્તા 1/2 y વત્તા 4/2. ડાયરેક્ટ જ આપણે સૂત્ર છે મિત્રો x1 વત્તા x2 y1 વત્તા y2/2 બરાબર. હવે x1 વત્તા 2 આપેલ છે. પીનું મધ્યબિંદુ શું છે? અહીંયા 2 3 આપેલ છે ને આપણે પણ. હવે x વત્તા 1/2 ને y વત્તા 4/2. હવે મિત્રો આની સંગાથી જોડાઈશું, આની સંગાથી બરાબર. તો અહીંયા શું લખીએ? x વત્તા 1/2 બરાબર 2 અને y વત્તા 4/2 બરાબર -3 બરાબર. ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે 2ને ઉપર લઈએ. x વત્તા 1 બરાબર 4. અહીંયા ઉડે નહીં મિત્રો બરાબર, 2 ઉડી નહીં જાય કારણ કે અહીંયા સરવાળાનો સંબંધ છે. x વત્તા 4 બરાબર -6 બરાબર મિત્રો. કરીશું આપણે x બરાબર 4 - 1 એટલે x બરાબર આપણને કેટલા મળ્યા? 3. હવે y બરાબર -6 - 4 એટલે y બરાબર આપણને શું મળે? -10 બરાબર. એટલે અહીંયા શું લખી શકાય આપણે? તો બિંદુ એના યામ શું હશે મિત્રો? પહેલો x યામ 3 - 10 હશે બરાબર મિત્રો. ખબર પડી ગઈ. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 9 પૂર્ણ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 10 એક લાસ્ટ ક્વેશ્ચન છે બરાબર. એમાં પણ હવે x અને y જ શોધવાના છે. તો ચાલો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 10 જોઈ લઈએ. હવે તો કહે છે જો એ આપણને અહીંયા 2b બરાબર
4y, c બરાબર આપણને શું આપેલું છે x 6, d બરાબર આપણને 3 5. રકમમાં કંઈ કીધું નથી a b એવું c કે એવું કંઈ આપેલું નથી, એમ જ કીધું છે જો 1 2 4 6 4y x 6 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કહે છે x અને y શોધો. તો આના માટે મિત્રો તમારે સહેલામાં સહેલું છે, હું આ પેજ ઉપર નહીં કરું કારણ કે હવે આટલી 3 જ 4 કે 5 જ જગ્યા છે હવે, એટલે હું મિત્રો આગળના પેજ પર ગણી તો પણ અહીંયા ચલો ને મિત્રો આવી જશે. બરાબર, નહીં આવી જાય? આવી જશે. અહીંયા હું પહેલાં આકૃતિ દોરી દઉં એક નાની. બરાબર, નાની એવી આકૃતિ દોરી દઉં. ચાલશે નહીં મિત્રો આવી આકૃતિ આટલી? બરાબર, અહીંયા જો મિત્રો, અહીંયા a બરાબર 1 2, b બરાબર 4y, c બરાબર x 6 અને d બરાબર 3 5 આપણને આપેલ છે. તો મિત્રો આમાં આપણે શું કરીશું? મધ્યબિંદુનું સૂત્ર યાદ છે તમને? આગળ જ શીખ્યા મધ્યબિંદુ. તો કોનું કોનું લેશું? પહેલાં આ બંનેનું અને આ બંનેનું. બરાબર, મધ્યબિંદુ એમ. બરાબર, એટલે અહીંયા શું લખીએ મિત્રો આપણે? x1 વત્તા ભાગ્યા 2 x વત્તા 1 ભાગ્યા 2 અને 6 વત્તા 2 ભાગ્યા 2 બરાબર પહેલાં 3 વત્તા 4 ભાગ્યા 2 અને 5 વત્તા y ભાગ્યા 2. હવે મિત્રો અહીંયા શું થશે? x વત્તા 1 ભાગ્યા 2 આપણે આને તો અમને એમ રાખશું 8 ભાગ્યા 2. આપણી આની 4 ને રાખીએ. બરાબર, આપણે 8 ભાગ્યા 2 જ રાખીશું અને 4 ને 3 7 ભાગ્યા 2 5 વત્તા y ભાગ્યા 2. હવે મિત્રો આને આપણે આની સાથે સરખાવશું અને આને આપણે આની સાથે સરખાવશું. બરાબર, તો ચાલો મિત્રો હવે આગળ હું આ લખવું પડશે ફરી મારે. આગળ જોઈએ હવે. તો મિત્રો આગળ હવે તમને આ તો ખબર પડી ગઈ ને, તો પણ ફરી સમજાવી દઉં. વિડીયો મારા ખ્યાલથી બંધ થઈ ગયો તો પણ ફરી સમજાવી દઉં છું કે આપણે અહીંયા આપેલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, એના યામ અહીં આપણને મળી ગયા ને. બરાબર, હવે આગળ જોઈએ આપણે. તો અહીં મિત્રો વિડીયો બંધ થઈ ગયો હોય તો જાતે શીખી લેજો, એટલું ખાલી 2 મિનિટનું છે. અહીંયા હું લખું x વત્તા 1 ભાગ્યા 2 બરાબર 8 ભાગ્યા 2 અને અહીંયા y વત્તા 5 ભાગ્યા 2 બરાબર 4 વત્તા 3 ભાગ્યા 2. બરાબર, એ જ હતું ને, એટલે 7 ભાગ્યા 2. હવે આને હું આની સાથે સરખાવીશ. x વત્તા 1 ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા 2 અને આને હું આની સાથે સરખાવીશ 5 ભાગ્યા 8 ભાગ્યા 2. હવે બધામાંથી 2 નીકળી જશે. બરાબર મિત્રો, બધામાંથી 2 નીકળી જાય તો શું વધે મિત્રો? x બરાબર 7, 1 ને આ બદલે -1 x બરાબર 6. બરાબર, તે જ રીતે y બરાબર 8 -5 આપણે આ બાદ લાવીએ તો y બરાબર શું વધે? આપણે શું મળે? 3. બરાબર, તો આ રીતે મિત્રો આપણે શોધી શકાય માટે અહીંયા લખી શકાય x બરાબર 6 અને y બરાબર 3. બરાબર, હવે મિત્રો વિડીયો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.